દર્શક મિત્રો, અત્યારે ઊભી છું લીલાપુરથી છરવાડા કોસ્ટલ હાઈવે રોડ પર. રાધાકૃષ્ણ મંદિર જે મારી પાછળ છે, આપ જોઈ શકો છો. અને 22મી મધ્યરાત્રિથી જે પૂર આવ્યું હતું, એ પૂરમાં મંદિરના પગથિયા સુધીનું પાણી આવી ગયું હતું. અને આ બાજુ હું તમને જે દ્રશ્ય બતાવીશ, રાધાકૃષ્ણ મંદિરની એક્ઝેક્ટ સામેથી જે મીઠાના અગરનો જે રસ્તો છે, ત્યાં આ જ ગામના એક વ્યક્તિ હિતેશભાઈ એમના ઝીંગા ફાર્મ પર ફસાઈ ગયા હતા. દર્શક મિત્રો, 24 કલાકથી વધુ સમય પાણીમાં રહ્યા બાદ એમનું સફળ રેસ્ક્યુ થયું હતું. સમગ્ર ઘટના એમની પાસેથી જાણીશું. હિતેશભાઈ, જણાવશો કે 22મીએ કેટલા વાગ્યાથી તમે ફસાયા હતા અને શું પરિસ્થિતિ, કઈ રીતના રેસ્ક્યુ થયા? 22 તારીખે મેડમ અમે આઈ થિંક મેં સવારે 11 વાગ્યાનો ગયેલો હતો ઝીંગા ફાર્મ પર, અને મારા 11 લેબર ત્યાં કામ કરે છે, એટલા માટે હું એમને બચાવવા માટે થોડું ખાવાનું આપવા માટે ગયેલો. પણ તે દિવસે એટલું બધી કન્ડિશન એવી હાઈ પાણીની નહીં હતી, એટલે અમે 6 વાગ્યા સુધી થોડુંક ત્યાં વેઇટ કર્યો અને પાવરનું બધું સગવડ કરી. તે પછી હું ઘર આવવાની ટ્રાય કરી હતી, પણ તેમાં એવું થયું કે પાણી એકદમ હાઈ લેવલ થઈ ગયા હતા અને અમારી પરિસ્થિતિ થોડી ખરાબ હતી અને બહાર નીકળવાની અમારા પર કોઈ બી ચાન્સ નહીં હતો. એટલા માટે અમે પાછા તળાવ પર જ રોકાઈ ગયા. અમને એમ થયું કે દર વર્ષે આ તો આવું આવે છે, પણ પાણી આટલા સ્તરથી હાઈ ન થાય, એટલા માટે અમે નાઇટ રોકાયા હતા. પણ સવારે બીજે દિવસે ઉઠીને જોયું અમે, પણ ત્યાં અમને એવું કોઈ ચાન્સ નથી દેખાતો કે પાણીના સ્તર નીચા થાય અને હાઈ લેવલ પર જ થતા હતા. અમારા પર કોઈ ઓપ્શન નહીં હતો બચવાનો ત્યાંથી, અને એ કન્ડિશનમાં અમે એવા ફસાયેલા હતા. 11 મારા લેબર, હું પોતે હતો, હું લેબરને છોડીને આવી શકતો ન હતો. ટોટલ અમે 12 જણા હતા મેડમ. અને પછી એવું લાગ્યું હતું કે 11 વાગે 23 તારીખે જ્યારે અમારું તળાવ સંપૂર્ણપણે પાણીથી છીનભીન થઈ ગયું હતું અને ડૂબી ગયા હતા, ત્યારે અમને એવું થયું કે અમે બી આદત કદાચ અમે ડૂબી જ જવાના. ત્યારે ફર્સ્ટ ફોન મેં મારા મિત્ર આનંદભાઈ સરપંચને ભાગલ ગામના, એમને કોન્ટેક્ટ કર્યો હતો કે ભાઈ અમે આવી રીતના 11 માણસ અને હું પોતે બી ફસાયેલો છું મારા ફાર્મ પર, બને ત્યાં સુધી તમે હેલ્પ કરો મને, કે હેલિકોપ્ટર કાં તો પછી એનડીઆરએફની ટીમ સિવાય અમારો કોઈ બી સહારો ન હતો કે અમને બચાવી શકે, કેમ કે ત્યાં હાઈ પાણીના સ્તર હતા. એટલા માટે મારા ગામના સરપંચને મેં એલર્ટ કર્યા, કે એમને બી કીધું કે ભાઈ મને બચાવો. ગામના વડીલો, મિત્રો, ટીડીઓ સાહેબને, અને મારા એક મિત્ર હતા દમણગંગા સિંચાઈ, મયુરભાઈ, કાર્યપાલક ઇન્જિનિયર છે, અને ભૂમિબેન એમ કરીને એ મારા રિલેશનમાં છે. એમણે બીજા સ્તર પર ડીડીઓને એમને ઇન્ફોર્મેશન કરી અને એ લોકોને અમને રિસ્ક્યુ માટે બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પણ ફર્સ્ટ ટાઈમ તો મેડમ જ્યારે આનંદભાઈ મારા સતત કોન્ટેક્ટમાં હતા, પણ ફર્સ્ટ ટાઈમ જ્યારે હું 11 વાગે 23 તારીખે એમને ફોન કરેલો હતો અને બહાર કાઢવું એવી રીતના, પણ 5 વાગ્યા સુધી કોઈ મુવમેન્ટ નહીં હતી. બોટ આવશે બધાની એ જ આશા હતી, અને 11થી 5 વાગ્યા સુધીમાં કોઈ બોટ નહીં આવી શકી હતી. અને અમે કદાચ બુધવારના સાંજના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ફસાયેલા હતા. એટલે આઈ થિંક 24 કલાક જેવા તો મેડમ અમને કદાચ થયા જ હશે, વધારે હશે પણ ઓછા નહીં. પણ એક આનંદભાઈને મેં પાછો ફોન કર્યો, એ મારા લાઇઝિંગમાં રહેતા હતા, એટલે એમણે કીધું કે એનડીઆરએફની ટીમ આવેલી છે પણ બોટ નથી. તો મેડમ એનડીઆરએફની ટીમ આવેલી, બોટ નહીં હોય તો અમને કોઈ કાઢી નહીં શકતું હતું. એટલે ત્યારે અમે તો વિચારી લીધું કે આજે અમને કોઈ નહીં બચાવી શકે, અને પાણીના સ્તર હાઈ લેવલ વધતા હતા જે અમે જોયા હતા તેમાં કન્ડિશનમાં. પણ પછી એક બોટ આવી એવો ઇન્ફોર્મેશન અમારા ફોન પર આવી, પણ તે બી બોટ અહીંયા બગડેલી હતી એવું જાણવાનું અમને મળ્યું. પછી આનંદભાઈને મેં પાછો ફોન કર્યો કે આનંદભાઈ બોટ બગડેલી છે, તમે કેવી રીતના, સાહેબને બી ફોન કર્યો, ધારાસભ્ય સાહેબને બી, ભરતભાઈને બી ફોન કર્યો હતો, પણ એમ કીધું કે વેધરના કારણે હેલિકોપ્ટર આવી શકે નહીં મળે, બરોબર વેધર ખરાબ હતું, બોટની સગવડ કરીએ છીએ. પછી આનંદભાઈએ કીધું છે કે ઠીક છે હિતેશભાઈ, ટેન્શન ન લો, હું બેઠેલો છું, તને બીજી બોટ મોકલું. પણ આપણી નગરપાલિકા પર આઈ થિંક મને ખબર ત્યાં સુધી કે 2 જ બોટ હશે, પણ તે દિવસે ગામ બી એટલા બધા ડૂબેલા હતા, હિંગરાજ, કોસંબા, વલસાડ, ભાગલ, તો અમને કોણ બચાવ આવી શકે એમ, કેમ કે એ લોકોનું રિસ્ક્યુ સક્સેસફુલ નહીં થઈ શકે ત્યાં સુધી અમને કોઈ નહીં આવી શકે. એટલે અમે તો એટલું વિચાર કરેલું કે અમને તો કોઈ આવે અને બચાવે તે જ, કારણ કે પાણીના સ્તર એટલા ફ્લોમાં હતા કે ભેંસ, ગાયો એ બધું તળાઈને જતું હતું, અમે અમારી આંખે દેખતા હતા. તો એમનો કોઈ જો જીવ જોખમમાં હતો તો અમને કોણ બચાવશે છે. પણ ખરેખર હું આનંદને આભાર માનું છું, અમારા ગામજનોને, અમારી ડુંગરી પોલીસ સ્ટેશનને, પરમાર સાહેબ, તેમજ ડીડીઓ સાહેબને, એમએલએ સાહેબને અને સાંસદ સાહેબને બધાને. પણ હું એક ખાસ વિનંતી કરવા માગું છું, મને ઝીંગા પાકમાં નુકસાન થયું, ઘણું બધું થયું છે, વાંધો નહીં, એના માટે કંઈ વાંધો નહીં, અમે જીવતા રહ્યા તો અમે બીજે વર્ષે પાછા બી અમે મહેનત કરું છું. સરકારની તરફથી કોઈ સહાય મળે તો સારી વાત ઝીંગા ફાર્મ માટે, તો અમે પાછા ઊભા થઈએ. અમારા ડીલર લોકોને બી બહુ નુકસાન થયું છે. પણ હું સરકારને ખાલી એટલા માટે જ, હું 10 વર્ષ માટે તાલુકા પંચાયત સભ્ય રહી ચૂક્યો છું બીજેપીમાંથી, તો હું
મારી જ સરકારને હું એટલી વિનંતી કરવા માંગુ છે કે આપણે કચરા માટે ગામે ગામ ટ્રેક્ટરોને એવું બધું ફાળવણી કરીએ છીએ તો અમારા કાંઠા વિસ્તારને એક બોટની સુવિધા હર ગામને, કેમ કે તમે એક રસ્તો ઓછો ગ્રાન્ટ પાસ કરશે તો ચાલશે, પણ આ કન્ડિશનમાં હું લાવ્યો હતો, આ કન્ડિશનમાં ગામે ગામે એક બોટનું જો ફાળવણી તમે કરશો ને તમે 10 માણસની જીવ બચાવી શકશો. કે આજે 11 માણસ છે એ તમને બહુ કામ આવશે. હું આજે હાલમાં માજી છું, પણ હું એટલું પોલિટિક્સને અને અમારા રાજકારણી નેતાઓને ધવલભાઈ પટેલ આપણા સાંસદથી ભરતભાઈ પટેલને શું આ સંદેશો મીડિયા તરફથી સંદેશો કહેવા માગું છું કે સાહેબ તમે આના પર ટીવી માધ્યમથી ન્યૂઝ માધ્યમથી તમે ખાસ ધ્યાન રાખજો, કેમ કે આપણા પર જીવવા માટે જળ સંપર્ક માટે સહાય કંઈ બી નથી. આ ખાલી 2 જ બોટ નગરપાલિકા પર છે, બરોબર છે. એટલા માટે હું ખાલી એટલું જ એક મેડમ કહેવા માગું છું કે અને સારી રીતના અમને રિસ્યુ રીતના પાર કર્યા. એનડીએફની ટીમને પાછું વિનંતી કરું છું, પોલીસ સ્ટેશને, ટીડીઓ સાહેબને, અમારા સરપંચશ્રીને, અમારા ફ્રેન્ડ્સ લોકો બંટી પટેલ, ભરતભાઈ પટેલ, પછી અશોકભાઈ, અમારા દીપકભાઈ, ઘણા બધા અમારા મિત્રો, ગામના તમામ મારા યંગસ્ટર મિત્રો, વડીલો, એમણે બહુ જ મહેનત કરી કે હિતેશભાઈ ઘરે પાછા આવી જાય એમના બધા મજૂરો સાથે, અને અમે સારી રીતના 48 કલાક કે 24 કલાક રહ્યા. પણ આજે ભગવાનની રાધાકૃષ્ણની મહેરબાની અને ભગવાનની બધાની દુઆથી હું આજે અહીંયા સેફ છું. થેન્ક યુ મેડમ. જી, તો આ હતા હિતેશભાઈ, જેઓ 24 કલાકથી વધુ સમય પાણીમાં રહ્યા અને મોતને જેમણે પોતાની આંખની સામે જોયું, મોતને લડત આપીને એમનું રેસ્ક્યુ કરીને અહીંયા બહાર રહ્યા. પણ દર્શક મિત્રો, અહીંયાથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે હિતેશભાઈએ બી જે કીધું, અને 10 વર્ષ એવો પણ તાલુકા પંચાયત સભ્ય રહી ચૂક્યા છે કે જે બોટની જે વ્યવસ્થા છે, ચોક્કસ પણ એમને જે કહેવાય કે એક સુઝાવ એમણે કર્યો છે કે ગામે ગામ એક બોટ આપી દો, તરવૈયા તો હોય છે, તો બોટની અહીંયા જરૂર છે. આજે માત્ર 2 બોટમાંથી જે રેસ્ક્યુ થઈ રહ્યું હતું, ખૂબ જ કહેવાય કે ભયજનક પરિસ્થિતિ હતી. અને દર્શક મિત્રો, હિતેશભાઈ જેવા હજી એવા અનેક લોકો છે કે જેમણે અમને સંપર્ક કર્યો છે. તો જ્યાં સુધી મારે પ્રયત્ન રહેશે તમારા સુધી આવી અનેક સ્ટોરીઓ હું પહોંચાડીશ. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.